વાતો વઢિયારની ધરતીની કરવી છે, પણ એમાં મૂળ વસ્તુ એ છે કે જતવાડની ધરતીનું ગોખાતર ગામ, અને એ ગોખાતરમાં બાબુતર હાથના ભરવાડ, જેનું નામ બીજલ ભગત ગાયું ચારે, ગૌ સેવા કરે. અને તમે જોજો ક્યારે એમને હાથમાં લાકડી લઈને ગાયને નથી વાળી, કે ખભે જે ધાબળો પડ્યો હોય એનાથી આમ ગાયને બોલાવો કરે, ગાયને વાળે. આ એની ગૌ સેવા, ગૌ પ્રત્યેની ભક્તિ હતી. વરહાદ ખેંચાણો, ધરતી માથે દુકાળના ઓળા ઉતર્યા, જતોડામાં વરહાદ થયો નહીં, અને વઢિયારની ધરતી ઉપર વરસાદ થયો એવા સમાચાર મળ્યા. એટલે ગાયું લઈ અને ભગત અહીંયા ગોધાણા આવ્યા છે. વઢિયારની ધરતી છે કે નિરખે નરચંગા, એક જ રંગા, અડીખમ અંગા, અલગારી બાહુબળ સંગા, કર્મ કરંદા, હસમુખ હંદા, હિતકારી, વાહ વાહ વઢિયારી ખરી, ખુમારી રીત રૂપાળી રજમાળી. આવી વઢિયારની રજમાળી ધરતી. અને રજમાળની ધરતીમાં જે ઘટના ઘટી એના માટે મારે એક દોહો લખ્યો છે મેં, કે બાબુ તરને બસ ભરી આ વસુધરા વઢિયારમાં ભાળ્યો ભરવાડને ભેટતો, અમે સાંભળ્યો સરકાર. કાળિયો ઠાકર સવારમાં રોજ ઠાકરના દર્શન કરી અને પછી જમવાનો નિયમ છે, પણ એ વખતે વહેલા કાંઈક ગાયું આડી અને દર્શન કરવાના રહી ગયા, અને ભગત નીકળી ગયા, ગાયુંની હારે આડી ગયા. બે ગામના સીમાડો, આ બાજુ ગોધાણા, બીજી બાજુ કનીજ, બે ગામની વચ્ચે તલાવડી. તલાવડી બપોરનો સમય, બધી ગાયું પાણી પીને બેઠી છે, પોરો ખાય છે બપોરનો, અને બધા ગોવાળિયા ભાત ખાવા બેઠા. ને એ વખતે કહ્યું કે ભગત હવે ખાઈ લ્યો, જમી લ્યો. પણ એ વખતે બોલ્યા કે મેં મારા ઠાકરના દર્શન નથી કર્યા, અને એના દર્શન કર્યા વગર મારા ગળે કોળીઓ ઉતરે નહીં. ત્યારે મશ્કરી કરવા માંડ્યા લોકો કે તો પછી તમારો ઠાકર તમને મળવા આવશે. એ છેલ્લો અક્ષર પૂરો થાય એ પહેલાં તો પાણી ઉપર પથ્થરની મૂર્તિ ગડગડતી દોટ મૂકીને હાલી આવે છે. કાળિયો ઠાકર પોતે આવ્યો હોય, અને કોકે કીધું મૂર્તિ દોડી આવે છે. અને એ વખતે ભગત બોલ્યા કે તો મારો ધણી આવે છે, મારો ઠાકર આવે છે, મારો શામળો આવે છે, મારો કૃષ્ણ આવે છે, મારો દ્વારિકાધીશ આવે છે. આમ કરીને ગડગડતી દોટ મૂકી અને પડ્યા એ તળાવમાં, અને મૂર્તિને બસ ભરી લીધી. ત્યારે સ્વયં કૃષ્ણના દર્શન ગોવાળિયાઓને ત્યાં કૃષ્ણ જાતે ભગતને ભેટ્યા હોય એવો અહેસાસ થયો. આજે એ મૂર્તિ વરાણામાં ઠાકર મંદિરમાં છે. કોક દી આવતા જાતા હોય તો જોજો કે બીજલ ભગતને સ્વયં પ્રગટ થયેલી મૂર્તિ ત્યાં સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે. દર્શન કરજો. આતમ માલધારીના જય ઠાકર, જય દ્વારિકાધીશ.